ઈડર આ રૂમમાં રહું છું, પેન્ટિંગ કરવા આવ્યો હતો. અને આ રૂમ લાઈટ ચૂકડી આટલો છે, પંખો છે, આપણા પેન્ટિંગનો સામાન. અને ઘણા બધા આજુબાજુ રાખે છે. અંદર કરો ને એટલે રૂમની અંદર જ રહેવાનું, બહાર નહીં નીકળવાનું. આ ડુંગરો રૂમ ડુંગરાની બાજુમાં જ છે, જોડી છે રૂમ એવું છે. ડુંગરામાંથી દીપડાઓ આજુબાજુ ફરવા આવતા હોય છે. એટલે રાત પર એટલે બે સાઈડથી જો આ બાજુએ દરવાજો બંધ કરી દીધો છે, આ બાજુ દરવાજો બંધ કરી દીધો છે. અંદર જ રહેવાનું, બહાર નહીં કરવાનું રાતે. સવાર પર દિવસથી ગતાને બહાર નહીં કરવાનું, અંદર જ રહેવાનું. બહાર જોવું હોય તો આ બારીમાંથી જોઈ શકાય. હા, આપણી બાઈક આ બાજુ પડી છે. આ બાઈક પડી બહાર નહીં કરવાનું. કે જો બહાર નીકળે ને નાસ્તામાં કરવાનું આવે છે. ખાઈને પછી આવીને બે સાઈડથી કમાડ બંધ કરીને પછી અંદર ફોન જોવાનો, પછી ભૂલ જવાનું, બહાર નહીં કરવાનું. ખાઈને તો હોય છે આદિવાસી, પણ આદિવાસીઓને તો બીક નહીં લાગતી. એ બોલો તારી તો અંદર કરવું કહી ગયો અંદર પર છે. આજુબાજુ વાળા લોકો પણ કહે છે રાતે દીપડો આવે જ છે, રોટી આવે છે. અંદર જ આપણો મોબાઈલ